પ્રાકૃતિક ખેતી દાહોદ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ વડે ખેતીમાં સારી ઉપજ મળી રહી છે। પ્રગતિશીલ ખેડૂત શ્રી રમેશભાઈ પટેલ રીંગણ, મરચા, દાડમ, પપૈયા, આંબા જેવા શાકભાજી અને ફળાઉ પાકોની પ્રાકૃતિક ખેતી વડે સારું ઉત્પાદન કરતા રમેશભાઈ પટેલ રાજ્યને આગામી વર્ષોમાં 100% પ્રાકૃતિક ખેતી યુક્ત બનાવવા માટે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં પ્રાકૃતિક કૃષિ અન્વયે મિશન મોડમાં પ્રયાસો અવિરત થઈ રહ્યા છે। પ્રગતિશીલ ખેતી કરતા ખેડૂતો દ્વારા અન્ય ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ અને તેના આયામો વિશે માર્ગદર્શન આપવામાં આવી રહ્યા છે। અત્યારના સમયમાં આપણે જોઈ રહ્યા છીએ કે રાસાયણિક દવાઓને કારણે મધુપ્રેમ, પ્રમેહ, ડાયાબિટીસ, કેન્સર, હૃદયરોગ સહિતના રોગ થઈ રહ્યા છે, ત્યારે એના ઉકેલ માટે બેસ્ટ વિકલ્પ એટલે પ્રાકૃતિક ખેતી છે। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના ફૂલપુરા ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી રમેશભાઈ પટેલ પણ પ્રાકૃતિક ખેતી અપનાવી રાસાયણિક મુક્ત પાક પકવી પોતાના પરિવાર સહિત અન્યોને 100% ચોખ્ખું કહી શકાય એવું અનાજ, શાકભાજી અને ફળો આપી રહ્યા છે। પ્રગતિશીલ ખેડૂત શ્રી રમેશભાઈ પટેલ જણાવે છે, હું પહેલા રાસાયણિક ખેતી પદ્ધતિ વડે ખેતી કરતો હતો, જેમાં બિયારણથી માંડી દવા, ખાતર બધું જ રસાળવાળું વાપરતો હતો। રાસાયણિક ખેતી પદ્ધતિ ખર્ચો ઘણો જ કરાવે છે, પરંતુ એમાં ગમે એટલો ખર્ચ કરીએ તોય એનું પરિણામ અમને સંતોષ નહોતું આપતું। અવનવા રોગ જીવાતો પાકોમાં થયા કરતા હતા। એક રોગ માંડ સારો થાય ત્યાં બીજો રોગ આવી જતો, દવા પણ વધારે વાપરવી પડતી હતી। પહેલા જ પાકના ઉતારમાં પણ ઘણી જ ખોટ થતી હતી, જે અમારા તેવા સામાન્ય વર્ગના ખેડૂતો માટે પોસાય તેમ ન હતું। તેઓ વધુમાં ઉમેરતા કહે છે કે હવે હું થોડા વર્ષોથી રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી કરું છું। હા, અગાઉ થોડા વર્ષો એના સારા પરિણામ નહોતા મળ્યા, કેમ કે અમે આટલા વર્ષો સુધી જમીનના રસાયણ જમીન જતા જમીન કડક અને બિનફળદ્રુપ અને નિર્જીવ બની ગઈ હતી, જેને ફરીથી જીવંત કરવા માટે થોડો સમય તો જશે જ, પરંતુ હવે મને સારું પરિણામ રહ્યું છે। રમેશભાઈ પટેલે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી રીંગણ, મરચા, દાડમ, પપૈયા જેવા સિઝનલ પાક સાથે શાકભાજી, ફળોની ખેતી પણ કરી રહ્યા છે। પ્રાકૃતિક ખેતી જમીનને જીવંત બનાવી તેની ફળદ્રુપતા વધારે છે, જેથી કરી પાક ઉત્પાદન ક્ષમતા, પાકની શુદ્ધતા વધારવાથી આ પાકની માંગ વધી છે। પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ઉત્પાદિત પાકોમાં મૂળ સ્વાદ જળવાઈ રહે છે। પ્રાકૃતિક ખેતીમાં પણ સરકાર પૂરતો સહયોગ આપી રહી છે, એ બદલ અમને સરકાર સાહેબનો આભાર વ્યક્ત કર્યો હતો। પટેલ રમેશભાઈ બાગાભાઈ, ગામ ફૂલપુરા ડાંગરિયા, તાલુકો દેવગઢ બારિયા, જિલ્લો દાહોદ। અમે ખેતીવાડી પ્રાકૃતિક ખેતી કરીએ છીએ। પહેલાં ચાલુ ચીલા ખેતી કરતા હતા, એની અંદર રોગ જીવાતો વધારે પડતી હતી, દવા વધારે છંટકાવ કરવો પડતો હતો, પાક ઉતારાની અંદર બી ખોટ જતી હતી। અત્યારે અમે પ્રાકૃતિક ખેતીની અંદર અમને સારો વળતર મળી રહ્યું છે અને સારી આવક, ઉપજ બધું સારું થઈ રહ્યું છે। હવે અમે પ્રાકૃતિક ઉપર વળ્યા છીએ, તેથી અમારું બધું વળતર સારું, ખેતીવાડી સારી ઉપજ મળી રહી છે। એ સરકારનો ખૂબ ખૂબ આભાર અમને।